જ્યારે આપણે તહેવાર વિશે વિચારીએ તો મનમાં શું આવે? રંગો, સંગીત, લોકોનું ભેગા થવું, બરાબર ને? પણ શું શિક્ષણ પોતે એક તહેવાર હોઈ શકે? વેલ, આજે આપણે ગુજરાતના એક એવા ગામ અલુવાની વાત કરવાના છીએ જ્યાં દર વર્ષે જ્ઞાનનો આવો જ એક ઉત્સવ ઉજવાય છે. આ વાર્તા એ જ ખાસ દિવસની છે. શિક્ષણ એ સમાજને પ્રકાશ આપતું દિવ્ય દીપક છે. આ એક બહુ જ ઊંડી વાત છે. આ માત્ર એક સારો વિચાર નથી, ખબર છે? આ એક એવી ફિલસૂફી છે જેણે આખા રાજ્યને પ્રેરણા આપી છે. અને બસ આ જ દીવાની જ્યોત આપણને અલુઆ ગામની વાર્તા સુધી લઈ જાય છે. જરા કલ્પના તો કરો, વર્ષમાં એક દિવસ આખું રાજ્ય, સરકારી અધિકારીઓથી લઈને ગામના આગેવાનો સુધી બધા જ એક જ મિશન માટે ભેગા થાય છે: દીકરીઓને ભણાવવી. અને આ કોઈ ખાલી સરકારી યોજના નથી, આ તો એક જન આંદોલન બની ગયું છે જેનું નામ છે કન્યા કેળવણી મહોત્સવ. હવે આવા મોટા રાજ્યવ્યાપી આંદોલનની ખરી અસર ક્યાં દેખાય? એ દેખાય નાના નાના ગામડાઓમાં. એટલે જ આપણી આજની વાર્તાનું કેન્દ્ર છે અલુઆ પ્રાથમિક શાળા. ત્યાં આ ઉત્સવ ફક્ત એક દિવસનો કાર્યક્રમ નહોતો, એ તો એક નવી શરૂઆત હતી. તો ચાલો શરૂ કરીએ. તારીખ હતી 26 જૂન 2025 અને સ્થળ હતું અલુઆ પ્રાથમિક શાળા. જોઈએ કે આ ઉજવણીનો પ્રારંભ કેવી રીતે થયો. સવાર પડતા જ શાળાનું આખું વાતાવરણ જ બદલાઈ ગયું હતું, જાણે કોઈ લગ્નનો પ્રસંગ હોય. આંગણામાં ચારે બાજુ રંગબેરંગી રંગોળીઓ. એવું લાગતું હતું કે આ રંગોળી માત્ર મહેમાનોનું જ નહીં, પણ એક ઉજ્જવળ ભવિષ્યનું સ્વાગત કરી રહી છે. અને વાતાવરણમાં એક અલગ જ ઊર્જા હતી. એક તરફ દેશભક્તિના ગીતો વાગી રહ્યા હતા અને બીજી તરફ બાળકોના પ્રાર્થનાના મીઠા સૂર. આ માત્ર અવાજ નહોતો, અહીં આખા સમુદાયની આશાઓ અને સપનાઓ ગુંજી રહ્યા હતા. પણ આ ઉજવણી કંઈ શાળાની 4 દિવાલો પૂરતી સીમિત નહોતી. ત્યાં જિલ્લાના મોટા અધિકારીઓ હતા, ગામના સરપંચ અને આગેવાનો હતા, અને સૌથી અગત્યનું, ગર્વથી છલકાતા માતા પિતા પણ હતા. આ જોઈને એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે શિક્ષણ માત્ર શિક્ષકોની જ નહીં, પણ આખા સમાજની સહિયારી જવાબદારી છે. તો આટલી બધી તૈયારીઓ, આટલા બધા લોકો કોના માટે? આ બધાનું કેન્દ્રબિંદુ હતી એ નાની નાની દીકરીઓ, જેઓ જ્ઞાનની દુનિયામાં પહેલું પગલું માંડવાની હતી. ખરેખર આ ઉત્સવનું હૃદય હતું નવી પેઢીનું સ્વાગત. અને દરેક બાળકીનું સ્વાગત પણ કેટલું ખાસ હતું. દરવાજા પર જ કુમકુમનું તિલક કરીને એમનું સન્માન કરવામાં આવ્યું. પછી હાથમાં પુસ્તકો, બેગ અને ફૂલની એક આખી કીટ ભેટમાં અપાઈ. અને છેલ્લે શિક્ષકો અને બીજા વિદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટથી એમનો વરખંડમાં આવકાર કર્યો. આ માત્ર એડમિશન નહોતું, આ તો એક વચન હતું. અને આ બદલાવની અસર તરત જ દેખાઈ. એક વાલીના આ શબ્દો સાંભળો. પહેલાં દીકરીઓને અભણ રાખવામાં આવતી, હવે તેને ભણાવવી એક ગૌરવની વાત બની ગઈ છે. વિચાર કરો, કેટલી મોટી વાત છે. જે સમાજમાં દીકરીને ભણાવતા લોકો સંકોચ અનુભવતા, આજે એ જ ગૌરવની વાત બની ગઈ છે. આ જ તો છે સાચું પરિવર્તન. ઓકે, તો નવી પેઢીનું સ્વાગત તો થઈ ગયું, પણ આ ઉજવણીનો બીજો એક મહત્વનો ભાગ હતો, અને એ હતો આખા સમુદાય દ્વારા લેવાયેલી એક પ્રતિજ્ઞા. અહીં આગેવાનોએ માત્ર ભાષણ ના આપ્યા, પણ શિક્ષણ પ્રત્યેની પોતાની જવાબદારી ફરીથી દોહરાવી. અહીં એક બહુ રસપ્રદ વાત જોવા મળી. સંદેશ તો એક જ હતો, પણ તેને રજૂ કરવાની રીત અલગ હતી. જુઓ, અધિકારીએ કહ્યું કે એક શિક્ષિત માતા આખા પરિવારને સંસ્કારી બનાવે છે, તો બીજી બાજુ ગામના સરપંચે ભાર મૂક્યો કે એક શિક્ષિત દીકરી આખા ગામનો વિકાસ કરે છે. એટલે કે એક વ્યક્તિગત સ્તરે અને બીજું સામૂહિક સ્તરે, બંને રીતે દીકરીનું શિક્ષણ કેટલું જરૂરી છે એ વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ. સાચું શિક્ષણ ક્યારેય વર્ગખંડની 4 દિવાલોમાં બંધાયેલું નથી રહેતું, અને અલુઆની શાળાએ આ વાત સાબિત કરી દીધી. આ ઉત્સવનો હેતુ માત્ર બાળકોને શાળામાં દાખલ કરાવવાનો નહોતો, પણ શીખવા માટેનું એક આખું વાતાવરણ, એક ઇકોસિસ્ટમ બનાવવાનો હતો. શાળાના હોલમાં તો જાણે વિદ્યાર્થીઓની ક્રિએટિવિટીનો મેળો જામ્યો હતો. દીકરી બચાવો, દીકરી ભણાવો જેવા વિષયો પર બનાવેલા પોસ્ટરો, એ કંઈ ચિત્રો નહોતા, એ તો બાળકોના દિલની વાત હતી. આ બધું જોઈને લાગ્યું કે આ નવી પેઢી માત્ર ભણી નથી રહી, પણ સમાજમાં બદલાવ લાવવા માટે તૈયાર થઈ રહી છે. હવે બાળકોની આ સર્જનાત્મકતાને પાંખો આપવા માટે શું જરૂરી છે? ઘરેથી મળતો સાથ સહકાર, બરાબર ને? એટલે જ શિક્ષકોએ વાલીઓ સાથે ખાસ મીટિંગ કરી. તેમણે સમજાવ્યું કે બાળકોની નિયમિત હાજરી કેટલી જરૂરી છે, ઘરે ભણવા માટે કેવું વાતાવરણ હોવું જોઈએ. આ એક પાર્ટનરશિપ છે, શાળા અને ઘર વચ્ચેની.
તો આ બધું થયું એક દિવસમાં. પણ સવાલ એ છે કે શું એક દિવસની ઉજવણી આવનારા વર્ષોનો વારસો બનાવી શકે છે? વેલ, અલુવાની આ વાર્તા બતાવે છે કે તેની અસર કેટલી ઊંડી અને લાંબા ગાળાની હોઈ શકે છે. તો આખા દિવસની વાતનો સાર શું છે? કન્યા કેળવણી મહોત્સવ એ માત્ર એક એડમિશન ડ્રાઈવ નથી. એ એક વાર્ષિક રિમાઇન્ડર છે. એક એવો સામાજિક એલાર્મ જે દર વર્ષે વાગે છે અને આખા સમાજને તેની જવાબદારી યાદ કરાવે છે. આ કોઈ સરકારી યોજના નથી, આ એક સામાજિક આંદોલન છે. અને શાળાના મુખ્ય શિક્ષકના શબ્દો આ વાતને એકદમ બરાબર રજૂ કરે છે. તેમણે કહ્યું કે આ દિવસ કોઈ સામાન્ય ઔપચારિકતા નહોતી. આ તો ગામના ઇતિહાસમાં લખાયેલો એક સુવર્ણ અધ્યાય છે. એક એવું પ્રકરણ જે આવનારી પેઢીઓ વાંચશે અને તેમાંથી પ્રેરણા લેશે. તો અંતે આપણે એ જ સવાલ પર પાછા આવીએ છીએ. શું શાળાનો માત્ર એક દિવસ ખરેખર આખી પેઢીનું ભવિષ્ય બદલી શકે છે? અલવા ગામની વાર્તા એનો જોરદાર જવાબ આપે છે. એ બતાવે છે કે જ્યારે શિક્ષણ પુસ્તકોમાંથી બહાર નીકળીને સમાજનો ઉત્સર બની જાય છે ત્યારે કંઈ પણ શક્ય છે.